રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી કિન્નર સમાજ દ્વારા સૌપ્રથમવાર ઉપલેટા ખાતે ગણપતિની સ્થાપના કરી સમાજને પ્રેરણા આપી. હાલમાં ચાલી રહેલા ગણેશોત્સવના તહેવારને લઈ દરેક હિન્દુ સમાજમાં એક ઉત્સાહ અને ઉમંગ જોવા મળતો હોય છે. ગણેશોત્સવ એટલે ગણેશજીની સ્થાપનાથી લઈ વિસર્જન સુધી દરેક લોકો વિવિધ જગ્યા પર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી અલગ અલગ કાર્યક્રમ પણ યોજતા હોય છે અને બહોળી સંખ્યામાં કાયમ માટે લોકો ગણપતિ દર્શન કરવા આવતા હોય છે. ત્યારે દરેક સમાજના લોકો જો ગણેશોત્સવ અને ગણપતિની સ્થાપના કરતા હોય તો કિન્નર સમાજ કેમ ન કરી શકે તેવા ઉદ્દેશ્ય અને લોકોની પ્રેરણા લઈ ઉપલેટા અને ધોરાજી કિન્નર સમાજ દ્વારા સૌપ્રથમવાર ઉપલેટા ખાતે ગણેશ સ્થાપના કરી કિન્નર સમાજમાં એક અલગ પહેલ ઊભી કરવાની પ્રેરણા આપી હતી. કિન્નર સમાજના આગેવાનો દ્વારા જણાવ્યા પ્રમાણે તેઓને તેમના અનુયાયીઓ પાસેથી જે પણ અનુદાન કે દક્ષિણા મળતી હોય છે તેમાંથી અમુક રકમ બચાવી તેમણે કોઈ સારા કાર્ય પાછળ વાપરવા વિચાર કરી આ વર્ષે સૌપ્રથમવાર કિન્નર સમાજ દ્વારા ગણપતિની સ્થાપના કરી લોકોને અને તેમના સમાજને એક અલગ રાહ ચીંધી હતી. રિપોર્ટર અમીર પઠાણ, A2Z ન્યૂઝ, ઉપલેટા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો નારાયણ. હું બોલું છું સોનુદે અનુદે, ઉપલેટા ધોરાજી કિન્નર સમાજમાંથી. આ વખતે અમે ગણપતિજીની સ્થાપના કરી છે. ધોરાજી અમે કરી છે, ઉપલેટામાં બી કરી છે. આ સ્થાપના કરવાનું મહત્ત્વ એ છે કે અમને જે યજમાનો જે ભિક્ષાવૃત્તિ આપે છે એના કષ્ટ દૂર થાય, એના સંકટ દૂર થાય અને અમારા કિન્નર સમાજના બી સંકટ દૂર થાય એ હેતુ બદલ અમે ગણપતિજીની સ્થાપના કરી છે. અને ગણપતિજીની સ્થાપના કરી ધોરાજીમાં બી અમારા યજમાનો આવે છે અને ઉપલેટામાં બી યજમાનો આવે છે, આરતીનો લાભ લે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું બોલું સોનુદે અનુદે, ગામ ઉપલેટાથી. અમે કિન્નર ઉપલેટા ધોરાજીના કિન્નર સમાજે ઉપલેટા અને ધોરાજી બે જગ્યાએ અમારે ગણપતિ સ્થાપના કરી છે. ઉપલેટામાં અમે ગણપતિ સ્થાપના કરી છે કે અમારા જજમાન જેટલા પણ છે અમારા ગણપતિના ભાવિક ભક્તો બધા ગણપતિની આરતીનું લાભ લે અને અમે એટલી જ દુઆ કરીએ છીએ કે અમારા જજમાનોને નખમાય દખ ન આલે અને બધાને ગણપતિજી સુખી રાખે.